ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 સદિશ બીજગણિતમાં MCQs ફોર બુક સેટ એન્ડ ગુજરાત બોર્ડ એન્ડ JEE જોઈશું. પહેલું MCQ JEE 2014 માં પૂછાયું છે. જો બોક્સમાં a સદિશ ક્રોસ b સદિશ, b સદિશ ક્રોસ c સદિશ, c સદિશ ક્રોસ a સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા, બોક્સમાં a સદિશ b સદિશ c સદિશ નો વર્ગ, તો લેમ્ડા ઇક્વલ ટુ ખાલી જગ્યા. ઓપ્શન એ 0, ઓપ્શન બી 1, ઓપ્શન સી 2 અને ઓપ્શન ડી 3 આપેલા છે. બરાબર છે? તો તમને આ બેઝિક સૂત્ર ખબર છે. x સદિશ y સદિશ z સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ બિલોંગ્સ ટુ R3. તો બોક્સમાં x સદિશ y સદિશ z સદિશ ઇઝ ઇક્વલ ટુ x સદિશ ડોટ y સદિશ ક્રોસ z સદિશ, અથવા એને કહેવાય નાના કૌંસમાં x સદિશ ક્રોસ y સદિશ ડોટ z સદિશ વેક્ટર ડોટ વેક્ટર સ્કેલર. વેક્ટર ક્રોસ વેક્ટર, વેક્ટર વેક્ટર ડોટ વેક્ટર સ્કેલર. એટલે બોક્સ પ્રોડક્ટ એ તમને અદિશ રાશિ આપશે. તો આ અદિશ છે ઇઝ ઇક્વલ ટુ અદિશ જ છે. લેમ્ડાની વેલ્યુ શોધવાની છે. બરાબર છે? ઓકે. તો અહીંયા તમને આ આખો પક્ષ આપેલો છે, પણ હું માત્ર આટલી જ કિંમત પસંદ કરું છું અને એને હું મ્યુ નામ આપી દઉં છું. બરાબર? એનું સાદુરૂપ પહેલા આપી દઈએ છે. ઓકે. તો આપણે આના પ્રમાણે જઈશું. તો x સદિશ કોણ છે? a સદિશ ક્રોસ b સદિશ, y સદિશ b સદિશ ક્રોસ c સદિશ અને z સદિશ c સદિશ ક્રોસ a સદિશ છે. તો આ વ્યાખ્યાનો આપણે ઉપયોગ કરીશું. હવે આપણે 13 - 12 નો ઉપયોગ કરવો છે. તો બ્રેકેટ મને પાછળ જોઈશે, એટલે આ બ્રેકેટ પાછળ છે. તો અહીંયા b સદિશ ક્રોસ સદિશ ને હું શું નામ આપું છું? w સદિશ. બરાબર છે? તો આ તમારો અહીંયા w સદિશ છે. ક્લિયર? ઓકે. હવે આપણે 13 - 12 નો ઉપયોગ કરી દઈએ. ઓકે. તો a સદિશ ક્રોસ b સદિશ એમને એમ લખો ડોટ છગડે કૌંસમાં 13 - 12 ના ઉપયોગ થયા લખી દો. w સદિશ ની કિંમત મૂકી દો. b સદિશ ક્રોસ c સદિશ. આ સ્ટેપ કમ્પ્લીટ કરો. હવે તમે જો કે ક્રોસ અને ડોટ આપણે હમણાં લખી ગયા હતા કે અને તમે આમ પણ લખી શકતા હતા. બરાબર છે? ઓકે. તો અહીંયા આપણે અન્ય પ્રમાણે જઈશું. તો અહીંયા શું કહેવાશે? b સદિશ ક્રોસ સદિશ ડોટ a સદિશ ને બોક્સમાં b સદિશ c સદિશ a સદિશ. બરાબર છે? બળ c સદિશ છે. આ અદિશ રાશિ છે, આ સદિશ છે. માઈનસ અહીંયા b સદિશ ક્રોસ સદિશ ડોટ c સદિશ. તો અહીંયા પણ આ સૂત્ર એપ્લાય થાય છે. બોક્સમાં લખી દો b સદિશ c સદિશ c સદિશ. ઓકે? અને બળ a સદિશ. ચાલો. હવે તમને ખબર છે કે આ બોક્સમાં બીજી હાર ને ત્રીજી હારના ઘટક સમાન થાય. જો એને આપણે નિશ્ચયક સ્વરૂપે વિઝ્યુઅલાઇઝ કરીએ તો આને શું લખી શકાય? અહીંયા બતાવું છું તમને. b સદિશ c સદિશ c સદિશ. તો b1 b2 b3, c1 c2 c3, c1 c2 c3. તો મળતા નિશ્ચયકનું મૂલ્ય 0 આવશે, કારણ કે r2 r3 છે એટલે અહીંયા વેલ્યુ 0 મુકાઈ જવાની છે. બરાબર છે? તો અહીંયા મેં 0 કિંમત મૂકી દીધી છે. અદિશ અને સદિશ શૂન્ય એ સદિશ તો શૂન્ય સદિશ આવવાનું છે. ઓકે. હવે b સદિશ c સદિશ a સદિશ ચક્રીય ક્રમમાં જો બોક્સમાં b સદિશ પછી c સદિશ ને c સદિશ પછી a સદિશ, તો એને શું કહી શકાય? ચક્રીય ક્રમમાં બોક્સમાં a સદિશ b સદિશ c સદિશ એ વેલ્યુ ઇક્વલ આવવાની છે. હવે એમાં જો કેમ ફેરવું છું? કારણ કે મને પક્ષમાં જમણી બાજુમાં બોક્સમાં શું આપ્યું છે? a સદિશ b સદિશ c સદિશ. બરાબર છે? એટલે આ ટર્મ્સને હું આ રીતે લખી દઉં છું. બરાબર? ઓકે. તો મ્યુ ઇક્વલ ટુ a સદિશ ક્રોસ b સદિશ ડોટ બોક્સમાં a સદિશ b સદિશ c સદિશ અને એની બળ c સદિશ માઈનસ શૂન્ય સદિશ. બરાબર છે? ઓકે. તો આનું સાદુરૂપ શું આવશે? માટે મ્યુ ઇક્વલ ટુ a સદિશ ક્રોસ b સદિશ ડોટ આ બોક્સમાં a સદિશ b સદિશ c સદિશ c સદિશ. બરાબર છે? ઓકે. ચલો હવે આપણે મ્યુની જે કિંમત ઇક્વલ ટુ પણ આપેલું છે તે લખી દઈએ છે. તો માટે લેમ્ડા બોક્સમાં a સદિશ b સદિશ c સદિશ નો વર્ગ. હવે આ અદિશ રાશિ છે તો એ બહાર જશે. તો a સદિશ b સદિશ c સદિશ બોક્સમાં લખી દો. એ અદિશ રાશિ છે. ઓકે. તો બ્રેકેટમાં શું લખાશે? a સદિશ ક્રોસ b સદિશ ડોટ c સદિશ. બરાબર છે? ઓકે. માટે લેમ્ડા બોક્સમાં a સદિશ b સદિશ c સદિશ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a સદિશ b સદિશ
સી સદિશને બોક્સમાં મૂકી દો. ફરી પાછું અહીંયા જો આના પ્રમાણે તો અહીંયા શું લખાશે બોક્સમાં એ સદિશ બી સદિશ સી સદિશ. બરાબર છે? ઓકે. તો ફાઇનલી આપણને શું મળી જાય છે? આ વેલ્યુ છે જ, તો આની વેલ્યુ આપણને કેટલી મળી જાય છે? આ તો આપણી પાસે છે જ, તો આ ટર્મ્સ હું આ બાજુ લખી દઉં છું. તો શું મળે છે મને? એ સદિશ બી સદિશ સી સદિશને બોક્સમાં મૂકી દો. નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા. બોક્સમાં એ સદિશ બી સદિશ સી સદિશનો વર્ગ, which implies લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 1. તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. બરાબર છે? ઓકે. બીજું એમસીક્યુ માર્ચ 2013 માં પૂછેલું છે. જો યામમાં a1, 1, 1, યામમાં 1, a2, 1 અને યામમાં 1, 1, a3 સમતલીય હોય તો સિગ્મા i equal to 1 to up to i equal to 3 1 upon 1 minus ai is equal to ખાલી જગ્યા. બરાબર છે? તો આને રીતે આપણે શું વાંચી શકીએ? તો સિગ્માની કિંમત મૂકો 1 એટલે આ શું વંચાય 1 upon 1 minus a1 વત્તા 1 upon 1 minus a2 વત્તા 1 upon 1 minus a3 વંચાશે. સમજાય છે? ઓકે. તો આપણે આની વેલ્યુ શોધવાની છે. ઓપ્શન એ 0, ઓપ્શન બી -1, ઓપ્શન સી 1 ને ઓપ્શન ડી 3 minus sigma ai i equal to 1 to up to i equal to 3. બરાબર છે? ઓકે. તો આ યામ છે એની સદી સ્વરૂપે શું લખાય? a1 i કે વત્તા 1 j કે વત્તા 1 k કે. બરાબર? આ ત્રણ સદીશો સમતલ સદીશો છે માટે ત્રિહા નિશ્ચયક 0 થશે. બરાબર છે? પેટી ગુણન 0. પેટી ગુણનની વ્યાખ્યા આપણે નિશ્ચયક સ્વરૂપે લખીશું. તો a1 1 1 1 a2 1 ને 1 1 a3 is equal to 0. હવે મારે માઇન્ડમાં 1 a1 1 a2 ને 1 a3 એ માઇન્ડમાં રાખવાનું છે. તો હું ત્રીજી હારને ફિક્સ કરું છું. એને -1 વડે મને પહેલી હારમાં ઉમેરો અને ત્રીજી જ હારને ફિક્સ કરો. -1 વડે ગુણીને ત્રીજી હારમાં ઉમેરો તો આપણને શું મળે છે? પહેલી હારના ઘટકો a1 -1 1 -1 0 ને 1 a3. ઓકે. ત્રીજી હારને -1 એટલે બીજીમાં ઉમેરો તો 1 -1 0 a2 -1 1 a3. ત્રીજી હાર as it is 1 1 a3 is equal to 0. ઓકે. હવે પહેલા સ્તંભમાંથી a1 -1 બીજા સ્તંભમાંથી a2 -1 ને ત્રીજા સ્તંભમાંથી 1 a3 કોમન કરું છું. તો પહેલો સ્તંભ 1 0 1 upon a1 -1, બીજો સ્તંભ 0 1 1 upon a2 -1 ને ત્રીજો સ્તંભ 1 1 a3 upon 1 a3 is equal to 0 રહેશે. ઓકે. હવે મારે 1 a1 1 a2 જોઈએ છે તો અહીંનો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. માઇનસ કોમન કાઢો, માઇનસ કોમન કાઢો. રાઈટ? તો આ ટર્મ્સને શું લખાશે? 1 upon a1 -1 ને -1 upon 1 a1 લખાશે. એ જ પ્રમાણે 1 upon a2 -1 તો એને -1 upon 1 a2 લખી દો. બરાબર છે? નિશ્ચયમાં બાકીના ઘટક એઝ ઇટ ઇઝ ઉપરથી કોપી કરી દો. ઓકે. પ્રથમ હાલે સાપેક્ષે વિસ્તરણ કરીશું અને 1 a1 1 a2 1 a3 નોટ ઇક્વલ ટુ 0 કારણ કે આપણને પક્ષમાં આપેલું છે a1 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 a2 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 a3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 એટલે પક્ષ પરથી આપણે કહી શકીએ ત્રણે ત્રણનો ગુણાકાર પણ નોટ ઇક્વલ ટુ 0. બરાબર છે? સ્કેલર છે. ઓકે. તો પ્રથમ આની સાપેક્ષે વિસ્તરણ કરો તો 1 બ્રેકેટમાં a3 upon 1 a3 plus 1 upon 1 a2 -0 plus 1 0 plus 1 upon 1 a1. ઓકે. સાદુરૂપ આપો તો a3 upon 1 a3 plus 1 upon 1 a2 plus 1 upon 1 a1 is equal to 0. હવે તમે દીકરાઓ જરાક ફોકસ કરો તો આ બંને ટર્મ્સ આપણી આવી ગઈ છે. બરાબર છે? અહીંયા તમે જોવો તો અહીંયા a3 છે, મને અહીંયા 1 જોઈએ છે. બરાબર છે? તો મને ખ્યાલ આવે છે કે આ જ સ્ટેપમાં હું +1 કરું તો આ બાજુ પણ હું +1 કરી દઉં છું. બરાબર છે? તો મને સાદુરૂપ શું મળશે? આનું સાદુરૂપ આપણે સાથે વાંચી લઈએ તો શું થાય? 1 a3 plus a3 upon 1 a3. બરાબર છે? તો શું આવી જશે? 1 આવી જશે.
સમજાય છે? ઓકે. તો માટે 1 upon 1 minus a3 plus 1 upon 1 minus a2 plus 1 upon 1 minus a1 is equal to 1 મળશે. બરાબર છે? તો આનો આન્સર આપણને કેટલો મળે છે? આજે આવ્યો એનો 1. બરાબર છે? તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. લખો. ઓપ્શન સી. ત્રીજું એમસીક્યુ, માનાંકમાં a સદિશ ઇઝ ઇક્વલ ટુ 2, માનાંકમાં b સદિશ ઇઝ ઇક્વલ ટુ 3 છે. જો માનાંકમાં 2 બ્રેકેટમાં a સદિશ ક્રોસ b સદિશ વત્તા માનાંકમાં 3 બ્રેકેટમાં a સદિશ ડોટ b સદિશ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ k, તો k નું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા થાય. 4 ઓપ્શન તમને આપી દીધા છે. બરાબર? ઓકે. તો આ જે પક્ષ આપ્યો છે એ લખીશું. તો માનાંકમાં 2 બ્રેકેટમાં a સદિશ ક્રોસ b સદિશ વત્તા માનાંકમાં 3 બ્રેકેટમાં a સદિશ ડોટ b સદિશ ઇઝ ઇક્વલ ટુ k. આ તમને પક્ષમાં આપી દીધું છે. આ અદિશ છે, આ સદિશ છે. તો માનાંકમાં 2 તો 2 થશે. માનાંકમાં a સદિશ ક્રોસ b સદિશ વત્તા માનાંકમાં 3 એટલે 3 થશે. માનાંકમાં a સદિશ ડોટ b સદિશ ઇઝ ઇક્વલ ટુ k. બરાબર છે? અને નંબર 1 આપીશું. હવે આપણને પક્ષમાં શું આપેલું છે? a સદિશ ઇઝ ઇક્વલ ટુ 2 અને b સદિશ ઇઝ ઇક્વલ ટુ 3 આપેલું છે. બરાબર? અહીંયા આપણી પાસે બે ટર્મ છે, માનાંકમાં a સદિશ ક્રોસ b સદિશ અને અહીંયા આપે છે માનાંકમાં a સદિશ ડોટ b સદિશ. તો આપણે અહીંયા ધારીએ છીએ કે a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. a સદિશ અને b સદિશનું માનાંક કેવું છે? 1 2 છે અને 1 માં 3 છે. એટલે આપણને સમજાય છે કે a સદિશ કોમા b સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. બરાબર છે? તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ a સદિશ ડોટ b સદિશ અપોન માનાંકમાં a સદિશ માનાંકમાં b સદિશ. બરાબર છે? ઓકે. અને sin થીટા ઇઝ ઇક્વલ ટુ a સદિશ ક્રોસ b સદિશ માનાંકમાં લખો અપોન માનાંકમાં a સદિશ માનાંકમાં b સદિશ. બરાબર છે? ઓકે. ચલો હવે આપણને ખબર છે કે અહીંયા માનાંકમાં a સદિશ ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0, માનાંકમાં b સદિશ ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. રાઈટ? ઓકે. અહીંયા આપણને cos થીટા a સદિશ ડોટ b સદિશ મળે છે. અહીંયા મને એનું માનાંક આપેલું છે. સમજાય છે? એટલે મતલબ શું થયો કે ધારો કે આની કિંમત નેગેટિવ હોય, માનાંક મૂકો એટલે પોઝિટિવ જ આવવાનું છે, એવું સમજાય છે. ક્લિયર? ઓકે. તો આના પરથી આને સામે લાવી દઈએ ને આમાં વેલ્યુ મૂકી દઈએ છે. તો શું લખી શકાશે? 2 માનાંકમાં a સદિશ માનાંકમાં b સદિશ sin થીટા. બરાબર છે? વત્તા 3 માનાંકમાં a સદિશ માનાંકમાં b સદિશ cos થીટા ઇઝ ઇક્વલ ટુ k. ક્લિયર? ઓકે. હવે અહીંયા જો હું આમ લખું તો આનો અર્થ શું થયો? આ ટર્મ્સ કેવી આવશે? ગ્રેટર ધેન 0 અથવા a સદિશ ડોટ b સદિશ 0 તો લંબ આવી જાય. બરાબર? પણ પોઝિટિવ થવાનું છે માનાંક મૂકશો એટલે. ઓકે. એટલે આપણે અહીંયા માનાંક છે એટલે આ પ્રમાણે લખ્યું છે. તો કન્ડિશન તમારી બદલાઈ જાય. આ જે લખીએ છે એમાં શું થવાનું? 0 લેસ ઓર ઇક્વલ થીટા લેસ ઓર ઇક્વલ ટુ પાઈ. હવે હું આ રીતે લખીશ એટલે મને શું મળવાનું? 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2. બરાબર છે? ક્લિયર? પ્રથમ ચરણ. ચલો હવે a સદિશ છે b સદિશની વેલ્યુ આપી દીધી છે તે આપણે મૂકી દઈશું. તો 2 બ્રેકેટમાં 3 sin થીટા વત્તા 3 બ્રેકેટમાં 2 બ્રેકેટમાં 3 cos થીટા
ઇઝ ઇક્વલ ટુ કે માટે 12 sin થીટા વત્તા 18 cos થીટા ઇઝ ઇક્વલ ટુ કે, બરાબર છે? અથવા તો આપણે આમાંથી 6 કોમન કાઢી લઈએ છે તો 6 બ્રેકેટમાં 2 sin થીટા વત્તા 3 cos થીટા ઇઝ ઇક્વલ ટુ કે લખી શકાય, બરાબર છે? ઓકે, હવે 11th સ્ટાન્ડર્ડ આપણે યાદ કરીએ તો f of theta is equal to a cos theta plus b sin theta, બરાબર છે? ઓકે, મારે આનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે તો આપણને ખબર છે કે r is equal to વર્ગમૂળમાં a square plus b square. ક્લિયર? ઓકે, તો અહીંયા તમે જો કે a ની વેલ્યુ કોણ થશે? 3, બરાબર છે? તો a બરાબર 3 અને b બરાબર 2 છે. આમે 6 કોમન કાઢ્યા છે એ મને લખવાના છે. ઓકે, તો અહીંયા શું થશે? r is equal to વર્ગમૂળમાં 9 plus 4 that is વર્ગમૂળમાં 13 થશે. સમજાય છે? ઓકે, આટલું આપણું f of theta છે. એટલે આપણે હવે આને શું વાંચ્યું છે? આ રીતે વાંચેલું છે કે is equal to 3 cos theta plus 2 times sin theta, બરાબર છે? ઓકે, માટે હવે આ જે ટર્મ્સ છે એને આપણે 6 એ ગુણાકાર કરી દઈએ તો આપણને શું મળશે? 6 f of theta is equal to k. ક્લિયર? ઓકે, તો મહત્તમ મૂલ્ય આપણને શું મળશે? હવે આને આપણે g of theta કહી દઈએ છીએ. g of theta, તો g of theta belongs to 6 બ્રેકેટમાં -r 6r, તો g of theta belongs to બ્રેકેટમાં -6 વર્ગમૂળમાં 13 6 વર્ગમૂળમાં 30, બરાબર છે? તો આ જે છે એ કોણ છે? ન્યૂનતમ વેલ્યુ છે, ન્યૂનતમ. અને આ વેલ્યુ કોણ થશે? મહત્તમ, બરાબર છે? તો આપણને k ની વેલ્યુ કેટલી મળશે? 6 વર્ગમૂળમાં 13, બરાબર છે? ઓકે, અધરવાઇઝ તમે આના પ્રમાણે જાઓ તો અહીંયા a ની વેલ્યુ 18 અને b ની વેલ્યુ 12 થશે. તમારે એનો વર્ગ કરવો પડશે. એ સદરૂપ શોર્ટ કરવા માટે આપણે 6 કોમન કરી નાખ્યો છે, બરાબર? f of theta પ્રમાણે આ શોધી કાઢ્યો, પછી 6 એ ગુણાકાર કર્યો તો 6 into f of theta ને આપણે શું ધાર્યું છે? g of theta, બરાબર છે? ઓકે, તો આપણને k ની મહત્તમ વેલ્યુ કેટલી મળે છે? 6 વર્ગમૂળમાં 30. તો ઓપ્શન સી એ તમારો આન્સર છે. લખો. ચોથું એમસીક્યુ, જો a સદિશ એકમ સદિશ હોય અને b સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 2, 1, -1, c સદિશ ઇઝ યામમાં 1, 0, 3 હોય તો બોક્સમાં a સદિશ, b સદિશ, c સદિશની મહત્તમ કિંમત ખાલી જગ્યા થાય. તો બોક્સમાં આપેલ છે a સદિશ એકમ સદિશ છે તો માનાંકમાં is equal to 1 થશે. b સદિશની કિંમત મૂકી દો. ઓકે, બોક્સમાં a સદિશ, b સદિશ, c સદિશને શું કહેવાય? a સદિશ ડોટ બ્રેકેટમાં b સદિશ ક્રોસ c સદિશ મહત્તમ કિંમત શોધવાની છે. ઓકે, તો પહેલા તો આપણે b સદિશ ક્રોસ સદિશ તો દિહા નિષેધમાં આવી છે કે 2, 1, -1, 1, 0 થી સાદરૂપ આપો તો યામમાં 3, -7, -1 મળે છે. એનું માનાંક શોધી કાઢો તો એ કેટલું આવશે? વર્ગમૂળમાં 59, બરાબર છે? હવે આપણે ધારી લઈએ છીએ કે a સદિશ અને b સદિશ ક્રોસ c સદિશ વચ્ચેનો ખૂણો થીટા, તો cos θ is equal to a સદિશ ડોટ b સદિશ ક્રોસ c સદિશ અપોન માનાંકમાં a સદિશ માનાંકમાં b સદિશ ક્રોસ c સદિશ. છેદ is exactly greater than 0. કારણ કે તમે જોઈ શકો છો કે b સદિશ ક્રોસ સદિશ નોટ ઇક્વલ ટુ 0 સદિશ અને આ જે વેલ્યુ આવે છે તે ગ્રેટર ધેન 0 છે. માનાંકમાં a સદિશ ઇક્વલ ટુ 1 એ ગ્રેટર ધેન 0 છે. સમજાય છે? ઓકે, વેલ્યુ મૂકી દો, બરાબર? તો cos θ is equal to a સદિશ ડોટ બ્રેકેટમાં b સદિશ ક્રોસ c સદિશ અપોન 1 વર્ગમૂળમાં 59. હવે આ કોણ છે? પેટીમાં
બોક્સમાં a સદિશ b સદિશ c સદિશ ઇઝ ઇક્વલ ટુ √59 cos θ. ફરી પાછું સૂત્ર f of θ ઇઝ ઇક્વલ ટુ 1 cos θ 0 sin θ. r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 1 સ્ક્વેર 1 વત્તા 0 1 ત્રિજ્યા પોઝિટિવ છે. તો આ જો f of θ હોય તો f of θ belongs to close minus r comma r. √59 ને ગુણાકાર કરો તો √59 f of θ belongs to √59 minus r minus ને r ની વેલ્યુ 1 મૂકી દો બરાબર. ઓકે એટલે -1 કોમા √59 into 1. હવે તમને ખબર છે કે આ જે કિંમત છે એ કોણ છે ન્યૂનતમ બરાબર છે અને આ જે કિંમત છે એ કોણ થશે મહત્તમ બરાબર છે. માટે બોક્સમાં a સદિશ b સદિશ c સદિશ ની કિંમત વર્ગમૂળમાં 59 થશે. સમજાય છે? ઓકે અહીંયા મારે ડિક્રીઝ ક્રોસ સદિશની વેલ્યુ લખવાની જરૂર નથી પણ મેં શોધ્યું શા માટે? કારણ કે મને માનાંક જોઈતો હતો. માનાંકમાં a સદિશ મને આપેલો છે, a સદિશ નથી આપ્યો, b સદિશ ને c સદિશ આપેલા છે. તો આ જ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે કે તમને આ ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા a સદિશ અને b સદિશ ક્રોસ c સદિશ વચ્ચેનો ખૂણો θ લેવાનો છે. અને 11th સ્ટાન્ડર્ડ યાદ કરો તો f of θ is equal to a cos θ plus b sin θ. તો r is equal to વર્ગમૂળમાં a square plus b square બરાબર. તો f of θ belongs to close minus r comma r. તો minus r ન્યૂનતમ કિંમત અને r મહત્તમ કિંમત છે. જ્યારે અહીંયા આપણી પાસે શું છે √59 f of θ છે. તો f of θ belongs to close minus r લીધું અને √59 ને ગુણાકાર કરી નાખો તો -1 √59 એ ન્યૂનતમ વેલ્યુ મળશે અને √59 એ તમારી મહત્તમ વેલ્યુ થશે બરાબર છે. ઓકે તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. લખો.